માંગરોળ પંથકમાં આકાશી આફતે એવો તાંડવ મચાવ્યો છે કે જગતનો તાત આજે લોહીના આંસુએ રડી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ખાબકેલા ધોધમાર વરસાદે માંગરોળના ખેડૂતોની કમર ભાંગી નાખી છે। આ માત્ર વરસાદ નથી, પરંતુ આ ખેડૂતોના નસીબ પર ફરેલું કુદરતનું બુલડોઝર છે તેવું ખેડૂતો કહી રહ્યા છે। વહેતા પાણીના પ્રચંડ પ્રવાહે લીલીછમ ધરતીને ઉજળ બનાવી દીધી છે। ખેતરોમાં લહેરાતો ઊભો પાક તો નેસ્ત નાબૂદ થઈ જ ગયો છે, પણ આ અચાનક આવેલા ભયાનક પૂરે ખેડૂતોની સદીઓની મૂડી સમાન ઉપજાઉ જમીનનું નામો નિશાન મિટાવી દીધું છે। પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ફળદ્રુપ માટી વહી જતા હવે ખેતરોમાં માત્ર પથ્થરો અને કાકરાના ઢગલા જ બચ્યા છે, જેને જોઈને કોઈ કહી ન શકે કે આ ક્યારેક ખેતીલાયક જમીન હતી। હવે જ્યારે આકાશી આફત થોડી શાંત પડી છે અને અન્નદાતા કપરા સમયમાં પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે, ત્યારે કમનસીબી તો જુઓ, આધુનિક યુગમાં પણ ગરીબ ખેડૂતો પાસે કોઈ ભારે મશીનરી નથી અને વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, જેથી લાચાર ખેડૂતો પોતાના લોહી પાણી એક કરીને ધોમધોકતા તાપમાં હાથથી પથ્થરો હટાવવા મજબૂર બન્યા છે। માંગરોળ પંથકમાં હાલ યુદ્ધના ધોરણે ખેડૂતો જાતે જ મરામત કરી રહ્યા છે, પણ મોટો સવાલ એ છે કે શું સરકાર તરફથી પીડિતોને વહેલી તકે ન્યાય કે સહાય મળશે કે પછી દર વખતની જેમ માત્ર આશ્વાસનો આપીને ખેડૂતોને મરવાનો માટે છોડી દેવાશે। માંગરોળ તાલુકા પ્રમુખ શ્રી નારાયણભાઈ વાજા મક્તપુર। આજે માંગરોળ તાલુકામાં 2 થી 4 તારીખ સુધીમાં અસંખ્ય વરસાદ પડેલ છે। એ 3 દિવસમાં માંગરોળ અને માળિયા તાલુકામાં 41 ઇંચ જેટલો વરસાદ પડેલ છે અને ખેતી પાક અને ગરવખરી અને બગાયત પાકમાં ઘણું નુકસાન થયેલ છે। આ નુકસાનીનું સરકારશ્રીમાં અમે ભૂપેન્દ્ર પટેલ શ્રી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કલેક્ટર શ્રી જુનાગઢ, જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ માંગરોળ, વિકાસ અધિકારી તાલુકા પંચાયત, આ બધા ડિપાર્ટમેન્ટમાં અમે જાણ કરેલી છે લેખિત પત્રો દ્વારા। અને આ નુકસાનીનું વહેલામાં વહેલી તકે સર્વે કરવી સરકારશ્રી દ્વારા અને જે ખેડૂતોને બાગાયતમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જે ઘરવખરીને નુકસાન થયેલું છે અને વહેલે તકે કેશડોલ મળે એવી સરકારશ્રીને અમે રજૂઆત કરેલી છે। અને આ રજૂઆત એટલા માટે અમે તાત્કાલિક વહેલું સર્વે કરવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં ખેડૂતોને વાવણી કરવાની હોય અને ત્યારે ખેતરોનું ધોવાણ થશે તો વહેલી તકે વાવણી થઈ જાય, એમના માટે ખાસ વહેલી સર્વે કરાવી અને સરકારશ્રી દ્વારા જે કંઈ માંગરોળ તાલુકા અને માળિયા તાલુકામાં જે કેશડોલની જરૂરિયાત પ્રમાણે લોકોને નુકસાની પ્રમાણે એને જે મળે કેશડોલ એવી અમારે સરકારશ્રીની રજૂઆત છે। એ બાબત માંગરોળ તાલુકા પંચાયત વતી હું સરકારશ્રીને રજૂઆત કરું છું।